કૃતિ ભક્તિની બેઠકમાં શું છે? તેમાં સંગમનું પાવિત્ર્ય છે. ગંગા, યમુના અને સરસ્વતીના સંગમને આપણે અત્યંત પવિત્ર માનીએ છીએ. એક જ શુભ, સ્વચ્છ, ઉચ્ચ હિમાલયમાંથી ગંગા યમુના નીકળ્યા. તેમનો પિતા એક, પરંતુ ગંગા ગૌરી તે અહંકારથી ઉપર ચાલી અને યમુના સાંભળી તે થોડી દૂર દૂર ચાલી. આગળ ગયા પછી ગંગાને જ્ઞાન થયું કે મારા અને યમુનાના પિતા એક છે. અહંકારી ગંગા નમ્ર બની રોકાઈ ગઈ. ત્યાંથી યમુના આવી. ગંગાએ હાથ આગળ કર્યો. આવ યમુના આવ, તું સાંભળી છે તેથી હું તને તુચ્છ સમજી પણ તારા નીર ઉપર ગોપાળ કૃષ્ણ ભક્તિનો વરસાવ કર્યો. રાય રંગ એક કર્યા, સર્વને સહના ભુનકતુંનો અનુભવ આપ્યો. એકેનની મુરલી તારા પર નીર પર વાગી. તારો મહિમા મોટો છે. તું દેખાવમાં સાંભળી છે પરંતુ તારો અંતરંગ નિર્મળ છે. આવ મારી પાસે આવ. ગંગાનું હૃદય ભરાઈ આવ્યું. તેનાથી વધારે બોલાયું નહીં. યમુના ઉછળતી પાસે આવી. તેમણે કહ્યું, ગંગા તું મારી સ્તુતિ કરે છે પરંતુ તારો મહિમા અપાર છે. મારા નીર પર ભક્તિ નાચી છે પરંતુ તારા નીર ઉપર જ્ઞાન નાચ્યું. યોગીરાજ ભગવાન શિવજી તારા નીર ઉપર જ્ઞાનમાં તલ્લીન થયા. સેંકડો ઋષિ મહર્ષિ તારા નીર પર તપસ્યા કરે છે. મોટા મોટા રાજાઓ રાજ્યને સામ્રાજ્ય તૃણવત સમજી તારા પટ પર બ્રહ્મચિંતન કરે છે. ગંગા તું એટલી મૂર્તિમંત જ્ઞાન છે. જ્ઞાન વગરની ભક્તિને અર્થ નથી. ભક્તિની જનની જ્ઞાન છે. તે સ્થળે બંને પ્રેમથી ભળ્યા. તેને જ આપણે સંગમ કહીએ છીએ. તે પવિત્રમ છે.